સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 7મા સ્કંદનો અધ્યાય 3 વાંચીશું અને આ અધ્યાયમાં હિરણ્યકશિપુની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. નારદજીએ કહ્યું, હે રાજન યુધિષ્ઠિર, હવે હિરણ્યકશિપુએ એવો વિચાર કર્યો કે હું અજય, અજર, અમર અને સમસ્ત સંસારનો એક છત્ર સમ્રાટ બની જાઉં કે જેથી કોઈ મારી સામે ઊભો સુદ્ધા રહી શકે નહીં. આ માટે તે મંદરાચલની તળેટીમાં જઈને અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો. ત્યાં તે હાથ ઊંચા રાખીને આકાશ તરફ જોતો રહીને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી પર ઊભો રહી ગયો. તેની જટાઓ પ્રલયકાળના સૂર્યના કિરણો જેવી ચમકી રહી હતી. જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવો પોતપોતાના સ્થાનો અને પદો પર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયા. ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપસ્યાનો અગ્નિ ધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર નીચે તથા આજુબાજુમાં લોકોને બાળવા લાગ્યો. તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઉકળવા લાગ્યા. દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી. ગ્રહો અને તારા તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા તથા જાણે કે દશે દિશાઓમાં આગ પ્રજ્વળી ઉઠી. હિરણ્યકશિપુની આ તપોમય આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પણ દાઝવા લાગ્યા. તેઓ ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં ગયા અને તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે દેવોના પણ આરાધ્ય દેવ જગતપતિ બ્રહ્માજી, અમે હિરણ્યકશિપુના તપની જ્વાળાથી બળી રહ્યા છીએ. અમે હવે સ્વર્ગમાં રહી શકીએ તેમ નથી. હે અનંત, હે સર્વાધ્યક્ષ, જો તમે યોગ્ય સમજો તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય એ પહેલાં જ આ જ્વાળાનું શમન કરી દો. હે ભગવાન, તમે સર્વ કંઈ જાણો જ છો, તો પણ અમે પોતાના તરફથી તમને એ જણાવીએ છીએ કે આ કયા આશયથી ઘોર તપ કરી રહ્યો છે. સાંભળો, તેનો વિચાર છે કે જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરીને બધા લોકોથી ઉપર સત્યલોકમાં વિરાજે છે, તેવી જ રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવ થકી તે જ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ. કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે. એક જન્મમાં નહીં તો અનેક જન્મોમાં, એક યુગમાં નહીં તો અનેક યુગોમાં પોતાના તપોબળથી હું પાપ પુણ્ય વગેરેના નિયમોને બદલી નાખીને આ સંસારમાં એવું ઉલટું સુલટું કરી દઈશ કે જેવું પહેલાં ક્યારેય હતું નહીં. વૈષ્ણવ વગેરે પદોની તો શી વિસાત, કારણ કે કલ્પના અંતમાં તેમણે પણ કાળનો કોળિયો બનવું પડે છે. અમે સાંભળ્યું છે કે આવી હઠ લઈને જ તે ઘોર તપ કરવા મચી પડ્યો છે. તમે ત્રણેય લોકના સ્વામી છો, હવે તમે જે યોગ્ય સમજો તે કરો. હે બ્રહ્માજી, તમારું આ સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠી પદ બ્રાહ્મણો અને ગાયોના સંવર્ધન, કલ્યાણ, વિભૂતિ, કુશળક્ષેમ અને વિજય માટે જ છે. જો આ પદ હિરણ્યકશિપુને હસ્તગત થઈ જશે તો સજ્જનો પર સંકટોના પહાડ તૂટી પડશે. હે યુધિષ્ઠિર, દેવોએ જ્યારે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે નિવેદન કર્યું ત્યારે તેઓ ભૃગુ, દક્ષ વગેરે પ્રજાપતિઓની સાથે હિરણ્યકશિપુના આશ્રમ પર ગયા. ત્યાં જઈને પહેલાં તો તેઓ તેને જોઈ જ ન શક્યા, કારણ કે ઉદયની માટી, ઘાસ અને વાંસના વૃક્ષોથી તેમનું શરીર ઢંકાઈ ગયું હતું. કીડીઓ તેના મેદ, ત્વચા, માંસ અને લોહી ચાટી ચૂસી ગઈ હતી. વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો તે પોતાના તપના તેજથી લોકોને તપાવી રહ્યો હતો. તેને જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા અને પછી તેમણે હસતા હસતા કહ્યું, હે કશ્યપસુત હિરણ્યકશિપુ, ઉઠો, જાગો, તમારું કલ્યાણ થાવ. હવે તમારી તપસ્યા સિદ્ધ થઈ ગઈ છે. હું તમને વરદાન આપવા આવ્યો છું. તમારી જે ઈચ્છા હોય તે નિસંકોચપણે માગી લો. મેં તમારા હૃદયનું અદ્ભુત બળ જોઈ લીધું. અરે, મચ્છરોએ તમારું શરીર ફોલી ખાધું છે તો પણ તમારા પ્રાણ અસ્થિ માત્રના સહારે ટકેલા છે. આવી કઠણ તપસ્યા આ પહેલાં ભૂતકાળમાં કોઈ ઋષિએ કરી નથી અને આગળ પણ કોઈ કરી શકશે નહીં. ભલા એવું તો કોણ છે કે જે દેવતાઓના 100 વર્ષો સુધી પાણી વિના જીવિત રહી શકે? હે દિતિનંદન હિરણ્યકશિપુ, તમારું આ કામ મોટા મોટા ધીર પુરુષો માટે પણ દુષ્કર છે. મને તમે પોતાની આ તપોનિષ્ઠાથી પોતાના વશમાં કરી લીધો છે.
હે અસુર શ્રેષ્ઠ, આનાથી પ્રસન્ન થયેલો હું તમને તમે જે કંઈ માગો તે આપી દઈશ. તમે છો મરણધર્મા અને હું છું અમર, તેથી તમને મારું આ દર્શન નિષ્ફળ થઈ શકે નહીં. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ તે હિરણ્યકશિપુના કીડીઓથી ફોલી ખવાયેલા શરીર પર પોતાના કમંડળનું દિવ્ય અને અમોઘ, કદીએ નિષ્ફળ નહીં થનારું પ્રભાવશાળી જળ છાંટ્યું. જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂકી ઉઠે તેવી જ રીતે તે જળ છાંટતા જ વાસ અને ઉદયની માટી વચ્ચેથી તે બહાર નીકળીને ઊભો થઈ ગયો. તે સમયે તેનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ તેમજ બળવાન થઈ ગયું. ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ અને મનમાં ચેતના આવી ગઈ. તેના બધા અંગો વજ્ર જેવા કઠોર અને તપાવેલા સુવર્ણ જેવા ચમકદાર થઈ ગયા હતા. તે નવયુવાન થઈને ઊભો રહી ગયો. તેણે જોયું કે આકાશમાં હંસ પર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે. તેમને જોઈને તેને ઘણો આનંદ થયો. પોતાનું માથું જમીન પર ટેકવીને તેણે તેમને નમસ્કાર કર્યા. પછી હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાના નિષ્પલક નેત્રોથી તેમને નિહાળતો રહીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. તે સમયે તેના નેત્રોમાંથી આનંદના અશ્રુ ઉભરાઈ રહ્યા હતા અને આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું. હિરણ્યકશિપુએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત તમોગુણથી ગાઢ અંધકારથી ઢંકાઈ ગઈ હતી. તે સમયે સ્વયં પ્રકાશ સ્વરૂપ આપે પોતાના તેજથી તેને ફરીથી પ્રગટ કરી હતી. આપ જ પોતાના ત્રિગુણમય રૂપે આ સૃષ્ટિની રચના, તેનું રક્ષણ અને તેનો સંહાર કરો છો. આપ રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રય છો. આપ જ સર્વાતીત અને મહાન છો. આપને હું નમસ્કાર કરું છું. આપ જ જગતનું આદિકારણ છો. જ્ઞાન અને વિજ્ઞાન આપની મૂર્તિઓ છે. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વિકારો વડે આપે પોતાને પ્રગટ કર્યા છે. આપ મુખ્ય પ્રાણ સૂત્રાત્મા રૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખો છો. આપ જ પ્રજાના રક્ષક પણ છો. હે ભગવાન, ચિત્ત, ચેતના, મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો. પંચભૂતો, શબ્દાદી વિષય અને તેમના સંસ્કારોના રચયિતા પણ મહતત્વના રૂપમાં આપ જ છો. હોતા, અર્ધવર્યુ, બ્રહ્મા અને ઉદ્ગાતા, આ ઋત્વિજોથી થતા યજ્ઞનું પ્રતિપાદન કરનારા વેદ આપનું જ શરીર છે. તેમના વડે જ આપ અગ્નિષ્ટોમ વગેરે 7 યજ્ઞોનો વિસ્તાર કરો છો. આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો, કારણ કે આપ અનાદિ, અનંત, અપાર, સર્વજ્ઞ અને અંતર્યામી છો. આપ જ કાળ છો. આપ પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક પોતાના ક્ષણ, લવ વગેરે વિભાગો વડે લોકોનું આયુષ્ય ક્ષીણ કરતા રહો છો. આમ છતાં આપ તો નિર્વિકાર જ છો, કારણ કે આપ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર, અજન્મા, મહાન અને સમસ્ત જીવોના જીવનદાતા અંતરાત્મા છો. હે પ્રભુ, કાર્ય, કારણ, ચલ, અચલ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આપનાથી ભિન્ન હોય. સમસ્ત વિદ્યાઓ અને કળાઓ એ આપનું શરીર છે. આપ ત્રિગુણમયી માયાથી અતીત સ્વયં બ્રહ્મ છો. આ સ્વર્ણમય બ્રહ્માંડ આપના ગર્ભમાં સ્થિત છે. આપ તેને પોતાનામાં જ પ્રગટ કરો છો. હે પ્રભુ, આ વ્યક્ત બ્રહ્માંડ આપનું સ્થૂળ શરીર છે. એનાથી આપ ઇન્દ્રિયો, પ્રાણ અને મનના વિષયોનો ઉપભોગ કરો છો. પરંતુ તે સમયે પણ આપ પોતાના પરમ ઐશ્વર્યમય સ્વરૂપમાં જ સ્થિત રહો છો. વાસ્તવમાં આપ પુરાણ પુરુષ, સ્થૂળ સૂક્ષ્મથી પર બ્રહ્મ સ્વરૂપ જ છો. આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ્ત છો. ચેતન અને અચેતન એ બંને તમારી શક્તિઓ છે. હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છો છો તો એવું વરદાન આપો કે આપે સર્જેલા કોઈ પણ પ્રાણીથી, ભલે તે મનુષ્ય હોય કે પશુ, પ્રાણી હોય કે અપ્રાણી, દેવ હોય કે દૈત્ય અથવા નાગ વગેરે હોય, કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય. અંદર કે બહાર, દિવસે કે રાત્રે આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી, અસ્ત્ર કે શસ્ત્રથી, પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે. હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થાઉં.
ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ થાય. તપસ્વીઓ અને યોગીઓને જે ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પણ પ્રાપ્ત થાય. તો આ સાથે જ અધ્યાય 3ને આપણે અહીં વિરામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો